મકરપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી જસુભાઈ પરમારને ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા। વડોદરાના તરસાલીમાં આવેલા દ્વારકેશ હેવન એપાર્ટમેન્ટમાં યુવકની હત્યાના મામલે જીમ ટ્રેનર સતીશ વસાવાએ જયમીન પંચાલની હત્યા કરી હતી। તે સંદર્ભે આરોપી માતા પુત્રને કોર્ટમાં રજૂ કરી પોલીસે 4 દિવસના રિમાન્ડ મેળવ્યા। 7 દિવસના રિમાન્ડની કરી માંગ। મૃતક જયમીન પંચાલને ઓછીના લીધેલા 2 લાખ ચૂકવવા ન પડે તે માટે આરોપી સતીશ વસાવાએ હત્યા કરી। તો વધુમાં જણાવીએ કે ટૂંકા સમયગાળા પહેલા પણ મકરપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં તરસાલી વિસ્તારમાં એક વૃદ્ધ મહિલાનું પણ મર્ડર કરવામાં આવ્યું હતું। ત્યારે મકરપુરા પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ આ મર્ડરનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો હતો। જેથી આ પ્રશંસાકીરી કામગીરી બદલ મકરપુરા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી જસુભાઈ પરમારને ગુજરાત રાજ્યના ગૃહમંત્રીના હસ્તે શ્રી હર્ષ સંઘવી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા। ત્યારે ઉલ્લેખનીય છે કે કોઈપણ શહેરમાં જ્યારે ગુનાહિતની પ્રવૃત્તિ વધતી હોય છે ત્યારે શહેરને આવા જાબાજ અધિકારી પણ મળતા જ હોય છે। ગઈ 31 માર્ચના રોજ આ જે મરણ જનાર ઈસમ છે જયમીન પંચાલ જે છે એ જયમીન પંચાલ ગુમ થયો એ પ્રકારની એક ગુમ અરજી એમના પિતા વિનોદભાઈ કેશવલાલ પંચાલ એમણે આપણને મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે 31/3/2024ના રોજ આપણને આપી રાત્રે। હવે એમનું જણાવવું એવું હતું કે 31 તારીખે બપોરે 2:30 વાગે એમનો દીકરો જયમીન પંચાલ જે મરણ જનાર છે એ એમના ઘરે જ હતો, એમની સાથે હતો, ચા પીતો હતો। ચા પીતા એને ફોન આવ્યો અને એ નીકળી ગયો। ત્યારબાદ ફોન આવ્યો તો સતીશ વસાવાનો, સતીશના ઘરે જઉં છું અને સતીશના ઘરેથી પછી બારોબાર હું મારા ઘરે જતો રહીશ, કારણ કે આ જે જયમીન પંચાલ છે એના માતા પિતાથી અલગ રહેતો હતો। એટલે આવું જણાવીને એના પિતાને મળીને છૂટો થયો છે। ત્યારબાદ આ એમના પિતા માતા અને જે જયમીન પંચાલ છે એની વાઈફ એ બધા સતત એમને ફોન કરતા હતા। રાત સુધી એનો ફોન સ્વિચ ઓફ આવતો હતો, ફોન લાગતો નહોતો। એટલે અમને શંકા ગઈ, એમણે શોધખોળ કરી તો સતીશ વસાવાના ઘરે પહેલાં શોધખોળ કરી। સતીશ ઘરે નહોતો એટલે તરસાલી બસ સ્ટેન્ડની પાસે એને મળવા ગયા। સતીશ એવું જણાવ્યું કે મને મળવા આવ્યો હતો પણ મળીને મને જતો રહ્યો। આ ગુમ અરજીની તપાસ મકરપુરા પોલીસ કરી રહી હતી। એ દરમિયાન આપણને સતીશ વસાવાની જ્યારે પૂછપરછ કરી તો સતીશ એવું જણાવ્યું કે મને મળીને જતો રહ્યો છે। ત્યારબાદ આપણે સીસીટીવી ફૂટેજને બધા અલગ અલગ આપણે કબજે કરવાનો પ્રયત્ન કર્યો। એ દરમિયાન આપણને ડભોઈ રોડ પાસેના એક સીસીટીવી ફૂટેજમાં જે મરણ જનાર જે છે એની FZ બાઇક સતીશ વસાવા ચલાવતો હોય એ પ્રમાણેનું આપણને એક ફૂટેજ મળ્યું। એટલે આપણે સતીશ વસાવાની ફરીથી સઘન પૂછપરછ કરી। એમાં સતીશે એવું જણાવ્યું કે આ જે જયમીન છે એને કોઈ ટીના ઉર્ફે ગુડ્ડુ નામની મહિલા સાથે પ્રેમ સંબંધ હતો, આવી એક સ્ટોરી એણે ઊભી કરી અને એ પ્રેમ સંબંધ હતો એટલે એને લઈને ક્યાંક જતો રહ્યો છે અને હું એમને મૂકવા ગયો હતો એટલા માટે હું એ બાઇક ઉપર એમને મૂકીને પાછો ફરતો હતો, એ બાઇક ઉપર હું દેખાયો। આવી સ્ટોરી પછી એ દિશામાં પોલીસે તપાસ કરી। એ દિશામાં આપણને કંઈક એ સ્ટોરીમાં તથ્ય જણાયા નહીં। વધુ જ્યારે આની સતીશની આપણે સઘન પૂછપરછ કરી ત્યારે આપણને જણાવ્યું કે આ સતીશ વસાવા 100% આનું કોઈ બનાવ મર્ડરમાં કે એવી રીતે સામેલ છે। વધુ સઘન પૂછપરછ કરતાં એણે બધું સત્ય જણાવ્યું કે ભાઈ અમે, અને પછી જે હકીકત સ્ટોરી જે આપણને જણાવી એવું છે કે એના માતા પિતાના ઘરેથી સતીશના ઘરે જાય છે ત્યારે બંને સાથે ટેલિફોનિક વાત એકબીજા સાથે થાય છે। સતીશ જે છે જયમીનને પોતાના ઘરે બોલાવે, તું ઘરે આય, અને દારૂ પીવા એને બેસાડે છે। દારૂ પીને જ્યારે વધારે નશામાં ધૂત થઈ જાય છે જયમીન, ત્યારે પછી એને ઓશીકુથી દબાઈને એનું સ્ટ્રેંગ્યુલેશન એના મોં દબાઈને એને મારી નાખે છે। ત્યારબાદ એ બોડી લઈને હવે અત્યારે હાલ જે આરોપી છે સતીશ વસાવા એવું જણાવે છે કે એની માતા એ રૂમમાં નહોતી, બીજા રૂમમાં હતી, અને એની માતા જ્યારે આ મર્ડર કર્યા પછી એની માતાને જણાવે છે તો એની માતા શરૂઆતમાં આનાકાની કરે છે, પછી એની માતાને કન્વિન્સ કરે છે આરોપી, અને બંને એ બાઇક FZ બાઇક ઉપર, મરણ જનારના FZ બાઇક ઉપર આ બોડી લઈને રાઘુપુરા અને કુંઢેલા ગામની સીમની વચ્ચે આ કેનાલ, માઇનોર કેનાલની અંદર આ બોડી નાખી દે છે। એટલે બાઇક ઉપર આ બોડી લઈ જાય છે, બોડી નાખી દે છે। તો આ રીતે આરોપી સતીશ વસાવા અને એની માતા એ બંને ડેડ બોડી જે છે એનો નિકાલ કરવા માટે અને જે પુરાવાના નાશ કરવા માટે અને એ રીતે આરોપીની મદદગારી માટે આરોપી સતીશ વસાવાની માં આઠુબેન વસાવાને પણ આપણે આરોપી તરીકે લીધા છે અને બંનેના દિન 7ના રિમાન્ડ માંગ્યા હતા। હાલ આપણે કોર્ટમાં રજૂ કર્યા છે અને કોર્ટે દિન 4ના રિમાન્ડ મંજૂર કર્યા છે।